નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 9.1 માં 8મા પ્રશ્નથી આપણે દાખલાઓ જોઈશું. ચાલો જોઈએ આપણો પહેલો દાખલો એટલે કે 8મો દાખલો આજના વિડીયોનો. એક ઊંચી બેઠક ઉપર 1.6 મીટર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલી છે. તો અહીંયા હું માની લઈએ કે એક બેઠક છે. આ બેઠક છે, બેઠકની ઉપર 1.6 મીટર ઊંચી પ્રતિમા ગોઠવેલી છે. તો એ પ્રતિમા કંઈક આવી છે એવું સમજીએ આપણે. અને આ પ્રતિમા આ રીતે ગોઠવેલી છે. આ પ્રતિમા જે છે 1.6 મીટર ઊંચી છે. જમીન પરના એક બિંદુથી પ્રતિમાના ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 છે. તો જમીન પર અહીંયા કોઈ એક બિંદુ છે, જ્યાંથી આપણે ઉપર ટોચ ઉપર જોઈએ તો એક ખૂણો બનાવે છે, 60 નો ખૂણો બનાવે છે. 60 નો ખૂણો બનાવે છે. અને બેઠકના ટોચનો ઉચ્છેદ કોણ, બેઠકનો ટોચનો ઉચ્છેદ કોણ એટલે આ. બેઠકના ટોચનો ઉચ્છેદ કોણ એટલે આ. આ બેઠક છે, આ છે બેઠક. અને બેઠકના ટોચનો ઉચ્છેદ કોણ છે એ છે 45 અંશ. એ છે 45 અંશ. તો બેઠકની ઊંચાઈ શોધવાની છે. શું શોધવાનું છે? બેઠકની ઊંચાઈ શોધવાની છે. તો જો આ અહીંયા સુધી આપણને અંતર ખબર છે, આટલું અંતર ખબર છે અહીંયાથી અહીંયા સુધી, એ છે 1.6 મીટર. 1.6 મીટર. બેઠકની ઊંચાઈ કેટલી છે એ આપણને ખબર નથી, બરાબર. તો આપણે ધારી લઈએ કે બેઠકની ઊંચાઈ છે x. બેઠકની ઊંચાઈ શું છે? x એવું ધારી લઈએ છે. અને ત્યાર પછી દાખલો શોધવાનો પ્રયત્ન કરીએ. તો ધારો કે બેઠકની ઊંચાઈ x મીટર છે. x મીટર છે. હવે બેઠક વાળો આખો જે આપણો ત્રિકોણ બને, આ બેઠક વાળો ત્રિકોણ એમાં 45 અંશ ખૂણો છે, બરાબર. 45 અંશ ખૂણો છે. અને અહીંયા જોજો આપણને પાસેની બાજુ પણ આપી નથી. 45 ની સામેની બાજુ એ આપણે x ધારી. 45 ની સામેની બાજુ આપણે શું ધારી? x ધારી. બેઠકની ઊંચાઈ આપણે ધારી x, પરંતુ આપણને પાસેની બાજુ પણ આપી નથી. તો આને હવે નામ આપી દઈએ આપણે a, b, c અને d. તો ત્રિકોણ, અત્યારે ત્રિકોણ આપણે વાત કરીશું નાના ત્રિકોણની, એટલે કે BCD માટે. ત્રિકોણ BCD માટે એમાં આપણે શોધીશું tan 45. શું શોધીશું? tan 45. tan 45 એટલે સામેની બાજુ. સામેની બાજુ જે આપણે ધારી x, અત્યારે નામ લખીએ b થી c. b થી c. અને પાસેની બાજુ એ છે d થી c. d થી c. tan 45 એની કિંમત આવે 1. એની કિંમત આવે 1. એટલે b થી c આપણે x ધાર્યું છે. તો d થી c પણ આપણને ક્રોસ ગુણાકાર કરે તો મળશે dc. dc ઇક્વલ ટુ x. એટલે આ નીચે જે પાસેની બાજુ આપી છે, બરાબર, જમીનથી લઈને આ ઇમારત સુધીનું, બેઠક સુધીનું અંતર, એ આપણને મળશે x મીટર. એ મળશે x મીટર. હવે ત્રિકોણ, મોટા ત્રિકોણ માટે, ત્રિકોણ ACD માટે, ત્રિકોણ ACD માટે પણ આપણે શોધીશું. હવે મોટો ત્રિકોણ જો તમે જોશો અહીંયા, તો આખો મોટો ત્રિકોણ છે જેમાં ખૂણો છે 60 નો. ખૂણો કેટલાનો છે? 60 નો. એટલે આપણે શોધીશું એમાં tan 60. tan 60 માટે સામેની બાજુ a થી c અને પાસેની બાજુ d થી c. પાસેની બાજુ મળે d થી c. tan 60 ની જો કિંમત શોધવી હોય તો કાચી આકૃતિ આપણે ડ્રો કરવાની, જેમાં 60 અને આ 30 નો ખૂણો બને 1, 2 વર્ગમૂળમાં 3. 1, 2 અને વર્ગમૂળમાં 3. 60 ની સામેની બાજુ વર્ગમૂળમાં 3
અને પાસેની બાજુ 1, તો એસી, હવે એસી કેટલું આવશે તો 1.6 પ્લસ આ થશે x, 1.6 પ્લસ x થશે. અને ડીસી એ પણ આપણને આપ્યું જ છે, શું છે x. તો આમાંથી આપણે x ની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ, કેમ કે અહીંયા પણ આપણને x જ મળ્યું છે. ડીસી બરાબર x, ડીસી બરાબર x. અથવા તો આમાં પણ આપણે આને ડીસી જ રવા દઈએ, આને રાખીએ આપણે ડીસી, ડી થી સી. પછી બંને ડીસી મળશે એને આપણે સરખાવીશું, કેમ કે બંને ડીસી સરખાવીશું તો આપણને x ની કિંમત આપણે શોધી શકીએ. તો અહીંયા વર્ગમૂળમાં 3 અને ડીસી નો ગુણાકાર અને 1 નો ગુણાકાર 1.6 ઇન્ટુ x સાથે કરીએ તો એ જ આવશે. તો વર્ગમૂળમાં 3 ડીસી ઇન્ટુ 1.6 પ્લસ x, આ 1 નો ગુણાકાર કરીએ 1.6 ઇન્ટુ x સાથે તો એ જ આવશે. હવે વર્ગમૂળમાં 3 ને અહીંયાથી દૂર કરીએ તો ડીસી મળશે આપણને 1.6 પ્લસ x ડિવાઇડેડ બાય √3. તો આ આપણને મળ્યું ડીસી. બંનેમાં આપણને સામાન્ય બાજુ ડીસી મળ્યું. આવો જ્યારે પણ બે ત્રિકોણ વાળો દાખલો આવે, આપણે જે સામાન્ય બાજુ હોય એ શોધવાનો પ્રયત્ન કરવાનો. તો આપણે અત્યારે ડીસી અને ડીસી મળ્યું. હવે ડીસી ને જ્યારે સરખાવીએ, ડીસી ને સરખાવીએ તો ડીસી ઇક્વલ ટુ ડીસી, બંને ડીસી સરખા થાય. જ્યારે એક ડીસી ની કિંમત આવે છે x, જ્યારે બીજા ડીસી ની કિંમત એ આવે છે 1.6 પ્લસ x, 1.6 પ્લસ x અને છેદમાં વર્ગમૂળમાં 3. અહીંયા પણ આ 3 ભાગાકારમાં છે, ગુણાકારમાં લાવીએ તો વર્ગમૂળમાં 3x બરાબર 1.6 પ્લસ x. પ્લસ x છે, માઇનસ કરીએ તો વર્ગમૂળમાં 3x માઇનસ 1x બરાબર 1.6. બંનેમાંથી જો સામાન્ય કાઢીએ તો વર્ગમૂળમાં x સામાન્ય નીકળશે, x બરાબર વર્ગમૂળમાં 3 ઓછા 1 બરાબર 1.6. તો x બરાબર આપણને મળશે 1.6 એના છેદમાં વર્ગમૂળમાં 3 ઓછા 1, વર્ગમૂળમાં 3 ઓછા 1. હવે આ આપણો જવાબ તો આવી ગયો, પણ હજુ વર્ગમૂળ છેદમાં છે એને દૂર કરવું હોય તો 1.6 ઇન્ટુ ડિવાઇડેડ છેદમાં ઋણ 3 ઓછા 1. હવે આપણે એને ગુણ્યા કરીએ, ઇન્ટુ કરીએ, 3 પ્લસ 1 ને અહીંયા પણ 3 પ્લસ 1. સમીકરણ કરીએ તો છેદ સરખો થઈ જાય, એ છેદનો ગુણાકાર થાય વર્ગમૂળમાં 3 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ અને 1.6 √3 પ્લસ 1. તો 1.6 √3 પ્લસ 1 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ કરે તો આવે 3 ઓછા 1 નો વર્ગ 1. 1.6 √3 પ્લસ 1 ભાગ્યા 3 માઇનસ 1 છે તો આવે 2. તો 2 નો આપણે ભાગાકાર કરીએ 1.6 સાથે તો આવશે 0.8 √3 પ્લસ 1. આ આપણો જવાબ બરાબર છે. તો આ રીતે આપણે એનું અંતર શોધી શકીએ. એટલે x જે છે એ આપણને મળ્યું અહીંયા, આ છે બેઠકની ઊંચાઈ. આપણે બેઠકની ઊંચાઈ આપણે શોધી, એ આવી આપણે 0.8 √3 પ્લસ 1, 0.8 √3 પ્લસ 1 આ બેઠકની ઊંચાઈ એટલે કે x મળ્યું. 9મો દાખલો. એક ટાવરના તળિયેથી ઇમારતના ટોચનો ઉત્સેક કોણનું માપ 30° છે અને ઇમારતના તળિયાથી ટાવરના ટોચનો ઉત્સેક કોણનું માપ 60° છે. તો જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. ઇમારતની ઊંચાઈ આપણે શોધવાની છે. તો અહીંયા જોજો, ટાવરના તળિયેથી, ટાવરના તળિયેથી, તો આ આપણે લઈએ છીએ ટાવર. હવે ટાવરનું તળિયું એટલે અહીંયા આવશે, નીચે આવશે ટાવરનું તળિયું. ત્યાંથી ઇમારતના તળિયાનું ઇમારતની ટોચના ઉત્સેક કોણનું માપ 30 છે. એટલે અહીંયાથી ખૂણો બને, અહીંયા ખૂણો બને છે 30 નો. તો અહીંયા આપણને મળે છે ઇમારત.
તો આ છે ઇમારત. ઇમારત. હવે આ ટાવરનું તળિયું, આ ટાવરના તળિયેથી જોઈએ તો એનો ઉત્સેક કોણ બને છે 30 અંશ. ઉત્સેક કોણ બને છે 30 અંશ. અને ઇમારતના તળિયેથી, તો આ ઇમારતનું તળિયું છે, બરાબર, ઇમારતનું તળિયું છે, અને ઇમારતના તળિયેથી ટાવરની ટોચના ઉત્સેક કોણનું માપ, તો આ ટાવરની ટોચના ઉત્સેક કોણનું માપ એ બને છે 60 અંશ. અને ટાવરની ઊંચાઈ આપણને આપી છે 50 મીટર. કેટલી છે? 50 મીટર આ ટાવરની ઊંચાઈ આપી છે. તો ઇમારતની ઊંચાઈ શોધવાની છે. તો આપણે શોધવાનું છે ઇમારતની ઊંચાઈ. ચાલો નામ આપી દઈએ પહેલા ત્રિકોણના બધા. એ બી, બી અહીંયા કાટખૂણો બનાવે છે, બરાબર. પછી અહીંયા પણ કાટખૂણો બનશે, ઇમારત સાથે તો કાટખૂણો જ બનશે. સી અને ડી, બરાબર. અહીંયા બે ત્રિકોણ તમને દેખાશે. બે ત્રિકોણમાં જે સામાન્ય છે બી થી સી એ શોધવાનો પ્રયત્ન આપણે કરીશું અહીંયા. તો ત્રિકોણ પહેલો એ બી સી માટે, ત્રિકોણ એ બી, ત્રિકોણ એ બી સી માટે, તો આ ત્રિકોણ એબીસી જોજો, મોટો ત્રિકોણ. મોટા ત્રિકોણમાં ખૂણો છે આપણો 60 નો. ખૂણો કયો છે? 60 નો. એટલે આપણે ઉપયોગ કરીશું tan 60. tan 60 સામેની બાજુ a થી b, a થી b, અને પાસેની બાજુ bc. સામેની બાજુ કઈ છે? bc. tan 60 ની કિંમત વર્ગમૂળમાં 3/1. આકૃતિ હવે યાદ રહી જવી જોઈએ મગજની અંદર, જેમાં અહીંયા 60 નો ખૂણો, અહીંયા 30 નો ખૂણો, 1 2 વર્ગમૂળમાં 3. તો સામેની બાજુ, પાસેની બાજુ, સામેની બાજુ વર્ગમૂળમાં 3/1. AB 50 મીટર ટાવરની ઊંચાઈ આપી છે. BC આપણે શોધવાના છે. તો BC અહીંયા કેટલા આવશે? ક્રોસ ગુણાકાર કરો અને મેળવો. તો વર્ગમૂળમાં 3 BC બરાબર 50 એકુ 50. વર્ગમૂળમાં 3 એ ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ લો એ વર્ગમૂળમાં 3 ને, તો BC મળી જાય 50 ના છેદમાં વર્ગમૂળમાં 3. બરાબર. હવે એવી જ રીતે બીજો એક ત્રિકોણ લઈ લો. બીજો ત્રિકોણ છે ત્રિકોણ DCB. ત્રિકોણ DCB માટે, ત્રિકોણ DCB માટે. હવે આ ત્રિકોણની અંદર બી આપણે શોધવાનું છે tan 30. શું શોધવાનું છે? tan 30. કેમ કે ખૂણો બનાવે છે એ કેટલાનો ખૂણો છે? ખૂણો બનાવે એ કેટલાનો ખૂણો છે? 30 નો, બરાબર. 30 નો ખૂણો છે એટલે આપણે શોધીશું tan 30. tan 30 તો એને સામેની બાજુ એટલે કે ઇમારતની ઊંચાઈ જે આપણે લીધી છે DC. ઇમારત કઈ લીધી છે? D થી C. અને એની પાસેની બાજુ BC. પાસેની બાજુ કઈ છે? BC. tan 30 ની કિંમત પાછી કાચી આકૃતિ ડ્રો કરીને યાદ કરી લેવાનું. 60 અહીંયા 30, 1 2 વર્ગમૂળમાં 3. તો આ સામેની બાજુ આવે 1 અને પાસેની બાજુ આવે વર્ગમૂળમાં 3 બરાબર DC. બરાબર DC જે આપણે શોધવાનું છે. અને BC ની કિંમત આપણે અહીંયા તમે મૂકી દો તો પણ ચાલે. તો મળશે અહીંયા આવશે 50 ના છેદમાં વર્ગમૂળમાં 3. બરાબર. હવે આ છેદમાં છે તો એ જશે અહીંયા ગુણાકારમાં. 1 ગુણ્યા 50 ના છેદમાં વર્ગમૂળમાં 3 આખાના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર મળશે DC. જે છેદ છે એ આપણે ગુણાકાર કરી શકીએ. તો DC બરાબર 50 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 ઉડી જશે. DC એટલે કે ઇમારતની ઊંચાઈ D થી C ના, એક જ મિનિટ, બંને સરખું તો નહીં હોઈ શકે ને. એટલે અહીંયા આપણે ગુણાકારમાં તકલીફ છે. DC તો મળશે આપણને ક્રોસ ગુણાકાર વર્ગમૂળમાં 3 DC અને 50 છેદમાં વર્ગમૂળમાં 3. હવે આ DC એ પણ ગુણાકારમાં છે
તો એ ભાગાકારમાં જાય તો ડીસી બરાબર 50/વર્ગમૂળમાં 3. આ ગુણાકાર છે તો એ પણ આવશે છેદમાં, એટલે ડીસી બરાબર 50/3. 50/3 કરશો એટલે તમને જવાબ મળશે એ ઇમારતનો ઊંચાઈ છે. ડીસી બરાબર 50/3. શું જવાબ આવશે 50/3? ડીસી 50/3 કરો 16.67. આ તમારું મળશે ડીસી. ઇમારતની ઊંચાઈ એ 16.67 જેટલી મળશે. 16 તારી 48 થાય એટલે 16 ની નજીક આવશે. ચલો 10મો દાખલો. એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુ, તો આપણે 80 મીટર પહોળા માર્ગ, આ છે 80 મીટર પહોળો માર્ગ, બંને બાજુ બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. તો બે સ્તંભ છે, આ સ્તંભ છે અહીંયા, બીજો આ બાજુ એક સ્તંભ છે. માર્ગ પર વચ્ચે આવેલ કોઈ એક બિંદુથી, તો માર્ગ પર વચ્ચે કોઈ એક બિંદુ છે, આ વચ્ચે કોઈ એક બિંદુ છે, ત્યાંથી કોઈ એક બિંદુએથી બંને સ્તંભના ટોચના ઉત્સેક કોણના માપ, એક માપ દેખાય છે એ 60° અને બીજું દેખાય છે એ દેખાય છે આપણને 30°. બરાબર, 30° થોડું નાનું હોય એટલે આ બિંદુ આપણે આ રીતે લઈએ, આ બિંદુ આપણે અહીંયા લઈ લઈએ. અહીંયા ખૂણો બને છે એ 60 નો બને છે, જ્યારે અહીંયા ખૂણો બને છે એ 30 નો બને છે. આ રીતે. હવે તો દરેક સ્તંભની ઊંચાઈ શોધવાની છે, દરેક સ્તંભની ઊંચાઈ શોધવાની છે. એટલે આપણે આ સામેની બાજુ, હા તો આ 60 મોટો જ છે ને, 60 મોટો છે અને 30 નાનો છે. ત્રિકોણ જોઈએ એ બી, અહીંયા પોઈન્ટ લઈ લઈએ સી, આ ડી અને ઈ. હવે જોજો આમાં બાજુઓ કઈ બનશે. બેમાંથી એક બાજુને આપણે ધારી લઈએ છીએ x, ડી થી સી ને આપણે ધારીએ છીએ x, ડી થી સી ધારીએ x. તો આ બી થી સી બાજુ એ આવશે 80 - x. શું આવશે? 80 - x. બે બાજુ આપણને મળે. હવે એમાં સામાન્ય બાજુ છે, કેમ કે થાંભલા જે છે થાંભલા સરખી ઊંચાઈના છે. થાંભલા કેવા છે? સરખી ઊંચાઈના થાંભલાઓ છે. એટલે ઈ થી ડી અને એ થી બી એ સરખા છે, એ શોધવાનો આપણે પ્રયત્ન કરીએ. તો ત્રિકોણ પહેલો લઈએ એ બી સી માટે, ત્રિકોણ એ બી સી માટે, ત્રિકોણ એ બી સી માટે એમાં લખીએ tan 30. તો સામેની બાજુ, આ tan 30 સામેની બાજુ એ બી છેદમાં એની પાસેની બાજુ બી થી સી, બી થી સી. tan 30 ની કિંમત શું આવે? tan 30 ની કિંમત કાચી આકૃતિ ડ્રો કરી લો, જેમાં 60, અહીંયા 30, 1, 2 વર્ગમૂળમાં 3. tan 30 સામેની બાજુ 1 અને પાસેની બાજુ વર્ગમૂળમાં 3. AB સામેની બાજુ જે આપણે શોધવાની છે, અને BC જે આપણે ધાર્યા 80 - x, 80 - x. તો AB આપણને મળશે 80 - x છેદમાં વર્ગમૂળમાં 3. આ બેનો ગુણાકાર કરીએ ત્યારે આપણને AB મળશે. તો આ AB ની કિંમત આપણને મળી. ઓકે. હવે એવી જ રીતે બીજો ત્રિકોણ લઈએ. બીજો ત્રિકોણ છે DCE માં. બીજો ત્રિકોણ કયો છે? DCE. તો DCE માટે એમાં tan 60 સામેની બાજુ છે E થી D, સામેની બાજુ છે E થી D અને પાસેની બાજુ છે એ D થી C. tan 60 ની કિંમત, તો સામેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં પાસેની બાજુ 1. ED જે આપણે શોધવાનું છે અને D થી C એ આપણી પાસે છે x. તો અહીંયા ED આપણને મળશે વર્ગમૂળમાં 3x બરાબર મળે ED. E અને D. જો
અહીંયા લખ્યું છે આપણને સમાન ઊંચાઈના બે શિરોલંબ સ્થિતિમાં છે થાંભલાઓ. સમાન ઊંચાઈના બે સ્તંભ છે તો બંને સ્તંભ એ સરખા છે તો ઈડી અને એબી એ સરખું છે. એટલે નેક્સ્ટ સ્ટેપમાં આપણે એ જ કરીશું કે ઈડી અને એબી એ સમાન ઊંચાઈના સ્તંભ છે એટલે સરખાવીશું. ઈડી ની કિંમત આવી વર્ગમૂળમાં 3x વર્ગમૂળમાં 3x, જ્યારે એબી ની કિંમત આવી એ છે 80 ઓછા x છેદમાં વર્ગમૂળમાં 3. 80 ઓછા x છેદમાં વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 આ ભાગાકારમાં છે, આ બાજુ લાવીએ તો વર્ગમૂળમાં 3x ગુણ્યા 3x ગુણાકાર થઈ જાય તો 80 ઓછા x મળે. વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 3x થઈ જાય બરાબર 80 ઓછા x થાય. 3x અને આ એક ઓછા x છે, ડાબી બાજુ આવે તો એ પ્લસ x બરાબર 80 એટલે કે 4x બરાબર 80. તો x બરાબર 80 ભાગ્યા 4 શું જવાબ આવશે? x બરાબર 20. x બરાબર આપણને મળશે 20. x બરાબર મળશે 20. હવે થાંભલાની ઊંચાઈ આપણે શોધવાની છે કે સ્તંભ, અહીંયા સ્તંભ લખ્યું છે તો આપણે સ્તંભ લખીએ. સ્તંભની ઊંચાઈ, સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધવાની, સ્તંભની ઊંચાઈ પણ શોધવાની છે. સ્તંભની ઊંચાઈ, સ્તંભની ઊંચાઈ એ આવશે આમાંથી કોઈ પણ એક સૂત્ર લઈ લો, વર્ગમૂળમાં 3 અને x એટલે કે વર્ગમૂળમાં 3 અને 20 તો 20 વર્ગમૂળમાં 3 એ સ્તંભની ઊંચાઈ આવશે. બીજું નિરીક્ષણ, બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. બંને સ્તંભનું અંતર, તો બંને સ્તંભનું અંતર એટલે કે આપણે ડીસી આ શોધવાનું છે. ડીસી તો પહેલું છે ડીસી જે આપણને મળી ગયું x બરાબર 20 મીટર, બીજું છે 20 મીટર અને આ બી થી સી એ બીજા સ્તંભનું અંતર એ છે 80 ઓછા x. બી થી સી 80 ઓછા x એટલે કે 80 ઓછા 20 મીટર બરાબર 60 મીટર. તો બંનેનું અંતર એ અહીંયા આ 20 હશે અને આ 60 હશે બરાબર. આ રીતે આ દાખલો આપણો સોલ્વ થશે. ચલો જોઈએ નેક્સ્ટ દાખલો. 11મો દાખલો. એક નહેરના એક કિનારા પર ટીવી નો ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, જે રીતે આપણને આકૃતિ આપી છે. ટાવરની સામેના બીજા કિનારા પર રહેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. એટલે અહીંયાથી ઉચ્છેદ કોણ છે 60 અને ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલ નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર જઈએ. અહીંયાથી 20 મીટર આ દૂર જઈએ તો બિંદુથી ટાવરના ટોચનો ઉચ્છેદ કોણનું માપ થઈ જાય છે 30°. ઉચ્છેદ કોણનું માપ થઈ જાય છે 30°. તો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ શોધવાની છે બરાબર. ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ આપણે શોધવાની છે. તો આ આપણને આપ્યું છે, આને આપણે ધારી લઈએ x. શું ધારી લઈએ? x. x ધારી લઈએ. બે ત્રિકોણ જે આપ્યા છે તો એ બે ત્રિકોણ માટે આપણે જોઈએ. આ આપણા માટે છે x. બંનેમાં સામાન્ય એક જ વસ્તુ છે a થી b, સામાન્ય વસ્તુ છે ab. તો એ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ત્રિકોણ abc માટે tan 60 બરાબર એની સામેની બાજુ AB છેદમાં આપણે જે BC જે ધાર્યું છે આપણે x, BC ધાર્યું છે આપણે x. તો tan 60 આકૃતિ યાદ રહેવી જોઈએ. 60 30 1 2 વર્ગમૂળમાં 3. તો sin 60 ની કિંમત શું આવશે? વર્ગમૂળમાં 3 છેદમાં 1. AB જે આપણે શોધવાનું છે, BC આપણે ધાર્યા છે x. તો AB આપણને મળશે વર્ગમૂળમાં 3 x બરાબર AB. આ આપણને AB મળ્યું. એ ત્રિકોણ ABC માં મળ્યું. હવે ત્રિકોણ ABD જોઈએ. ત્રિકોણ ABD માટે એમાં આપણે લખીશું tan 30
tan 30. tan 30 માં પણ સામેની બાજુ તો ટાવર એટલે AB આપણને મળે અને હવે અહીંયાથી એની પાસેની બાજુ B થી D બને. tan 30 ની કિંમત 1/3 તો AB એ આપણે શોધવાનું છે. જ્યારે BD એ આવશે 20 + x 20 + x એમાં AB શોધીએ તો AB આપણને મળશે 20 + x એ ગુણ્યા 1 સાથે એનો ગુણાકાર કરી દઈએ તો 20 + x ઉપર જતું રહે અને છેદમાં વર્ગમૂળમાં 3. આમાં પણ આપણને AB મળ્યું. બંને AB ને સરખાવીએ. AB બરાબર AB બંને માટે AB તો સામાન્ય જ છે, સરખું જ છે. AB ને સરખાવીએ તો ટાવરની ઊંચાઈ આપણને મળશે. તો AB અહીંયા છે વર્ગમૂળમાં 3x અને અહીંયા AB છે 20 + x છેદમાં વર્ગમૂળમાં 3. ભાગાકારમાં વર્ગમૂળમાં 3 છે તો વર્ગમૂળમાં 3x સાથે એનો ગુણાકાર કરીએ તો 20 + x મળે. એટલે 3x વર્ગમૂળમાં 3 અને આ વર્ગમૂળમાં 3 બંનેનો ગુણાકાર થાય તો આપણને મળે 3x બરાબર 20 + x છે. વત્તા x છે તો ડાબી બાજુ આવે તો એ ઓછા થાય. 3x - x બરાબર 20. તો 2x બરાબર 20 તો x બરાબર મળશે 20 / 2 એટલે x બરાબર મળશે આપણને 10. તો આ છે 10 મીટર જો મીટર આપ્યું હોય તો. 20 મીટર આપ્યા છે એટલે આ મળશે આપણને 10 મીટર. તો x ની કિંમત આપણને મળી આ 10. હવે આપણને કિંમત મળી એ 10. તો ટાવરની ઊંચાઈ AB બરાબર વર્ગમૂળમાં 3x લઈ લઈએ તો વર્ગમૂળમાં 3 અને અહીંયા આવે 10 એટલે કે 10 વર્ગમૂળમાં 3 એની ઊંચાઈ આવશે. ટાવરની ઊંચાઈ આવશે 10 વર્ગમૂળમાં 3 બરાબર. હવે આ x જે છે એ શું આપ્યું છે શોધી લો, જોઈ લો કે આપણને કીધું નહેરની પહોળાઈ તો નહેરના એક કિનારા પર ટીવી નો ટાવર તો અહીંયા ને એક કિનારા પર છે આ સ્તંભ શિરોલમ ટાવર છે બરાબર અને ટાવરની સામેના બીજા કિનારા પર એક બિંદુએથી ઉત્સેક કોણ 60 નો દેખાય છે એટલે આ નહેર છે બરાબર. તો અહીંયા નહેર આપણને મળી. નહેરની પહોળાઈ આપણને મળી એ 10. કેટલી મળી? આ નહેરની પહોળાઈ છે 10 મીટર બરાબર. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. 12મો દાખલો. 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરનો ટોચનો ઉત્સેટ કોણ 60 મીટર ઊંચી ઇમારત પરથી ટાવરના કેબલનો ઉત્સેટ કોણ 60 આપ્યો છે અને ટાવરના તળિયાનો અવસેટ કોણ 45 આપ્યો છે. તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો આ છે આપણો ઇમારત. એ 60 મીટર ઊંચી છે. 60 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉત્સેટ કોણ. તો આ છે કેબલ ટાવર. તો ઇમારત પરથી એનો ઉત્સેટ કોણ એ કેટલો દેખાય છે? એનો ઉત્સેટ કોણ આપણને મળે છે 60 નો. આ 60 નો મળે છે અને ટાવરના તળિયાનો આ છે ટાવરનું તળિયું એનો અવસેટ કોણ આ કયો કોણ મળે છે? અવસેટ કોણ એ મળે છે 45 અંશ. તો આપણે શોધવાનું છે ટાવરની ઊંચાઈ. નામ લખી દઈએ A B C D અને E. A B C D E. હવે જે ખૂણો અહીંયા જોજો 45 અંશનો બને છે
એ જ ખૂણો અહીંયા યુગ્મ કોણ બને એટલે આ ખૂણો પણ આપણો થઈ જાય 45 નો. બરાબર. બંનેમાં સામાન્ય વસ્તુ છે ડી થી સી અને ઈ થી બી, એ શોધવાનો પ્રયત્ન કરીશું આપણે. તો ત્રિકોણ, પહેલો ત્રિકોણ ઈડીસી માટે, ઈડીસી માટે, ત્રિકોણ ઈડીસી માટે tan 45, tan 45, કેમ કે જે અવક્ષેપ કોણ છે એ જ ઉત્સેદ કોણ બને. આ અવક્ષેપ કોણ છે ને આ ઉત્સેદ કોણ, જે અવક્ષેપ કોણ છે એ જ ઉત્સેદ કોણ બનશે. એટલે tan 45 બરાબર એની સામેની બાજુ તો ઇમારત ઈડી અને પાસેની બાજુ ડીસી, પાસેની બાજુ ડીસી. tan 45 ની કિંમત આવે 1, ઈડી એ 7 મીટર છે તો ડીસી પણ ડીસી એકુ ડીસી બરાબર એ પણ થશે 7 મીટર, એ પણ આવશે 7 મીટર. હવે ત્રિકોણ, બીજો ત્રિકોણ લઈએ. એ ત્રિકોણ છે એટલે અહીંયા જોજો, આ આપણું 7 મીટર છે તો બીસી પણ 7 મીટર તો હશે જ, બી થી સી સુધી. અહીંયાથી અહીંયા સુધીનો આ અડધા ટાવર ની લંબાઈ તો આપણને ખબર છે, કેમ કે ઇમારત જેટલી ઊંચી છે એટલું જ અંતર અડધા આટલા ટાવરનું છે એ 7 મીટર છે. આપણે ખાલી આ ભાગ શોધવાનો છે, આટલો એ થી બી શોધવાનો છે. તો એના માટે આપણે ત્રિકોણ લઈએ. ત્રિકોણ એ બીઈ માટે, એ બીઈ માટે, એ બી માં આ ડીસી હમણાં જ આપણે શોધ્યું એ પણ 7 મીટર આવ્યું એટલે આ પણ આવશે 7 મીટર, આ પણ થઈ જશે 7 મીટર. ડી થી સી હમણાં જ શોધ્યું આપણે 7 મીટર એટલે ઈ થી બી પણ થઈ જાય 7 મીટર. તો ત્રિકોણમાં આપણે ખૂણો 60 નો છે એટલે tan 60 બરાબર એની સામેની બાજુ એ બી અને છેદમાં પાસેની બાજુ એ છે બી થી ઈ, બી થી ઈ. tan 60 તો tan 60 માં યાદ કરો શું આવે 60, અહીંયા 30, 1 2 વર્ગમૂળમાં 3. તો tan 60 સામેની બાજુ વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3 છેદમાં 1. એ બી જે આપણે શોધવાનું છે અને બીઈ, બીઈ એ આ ડીસી ને બરાબર જ છે એટલે 7 મીટર આવે. ક્રોસ ગુણાકાર કરીએ બંનેનો તો એ બી એકુ એ બી બરાબર 7 વર્ગમૂળમાં 3, 7 વર્ગમૂળમાં 3 મળશે. હવે ટાવરની ઊંચાઈ, ટાવરની ઊંચાઈ, તો ટાવરની ઊંચાઈ આખી છે એ થી સી, એ થી સી બરાબર. તો એબી વત્તા બીસી, એબી વત્તા બીસી, એબી ની કિંમત આવી 7 વર્ગમૂળમાં 3 અને બીસી જે 7 આપણને આપેલા જ છે. બંનેમાંથી 7 સામાન્ય કાઢો, વર્ગમૂળમાં 3 વત્તા 1, આ આપણી ટાવરની ઊંચાઈ, આપણી ટાવરની ઊંચાઈ. આ રીતે આપણે આ ટાવરની ઊંચાઈ શોધી શકીએ. તેરમો દાખલો, દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરવાનું છે. તો આ છે દીવાદાંડી. દીવાદાંડી જે 75 મીટર ઊંચી છે. કેટલી ઊંચી છે 75 મીટર. એને આપણે નામ આપી દઈએ એ બી. તો એ બી દીવાદાંડી છે. દરિયામાં રહેલા બે વહાણના અવક્ષેપ કોણ, દરિયામાં રહેલા બે વહાણના અવક્ષેપ કોણ 30 અને 45 માલુમ પડે છે. એક વહાણ અહીંયા છે અને બીજું એક વહાણ અહીંયા છે. આ બે વહાણ છે બરાબર. તો બે વહાણ જે જોઈ તેમાં પહેલું વહાણ જોઈ તો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે, એક 30 અંશ છે, 45 અંશ છે. તો બે વહાણના અવક્ષેપ કોણ આપણને આપ્યા છે. તો અવક્ષેપ કોણ જોજો, અવક્ષેપ કોણ કેવી રીતે આવશે, ઉપરથી નીચે તરફ જોઈએ. એટલે અહીંયા સમક્ષિતિજ રેખા એની ઉપર આ રીતે બને બરાબર. જેમાં એ પહેલું વહાણ જોઈ તો ખૂણો બનાવે છે એ 30 નો બનાવે છે. તો આ પહેલું વહાણ જોયું અહીંયા છે
તો એ ખૂણો બનાવે છે 30 નો. કેટલાનો ખૂણો બનાવે છે? 30 નો. અવક્ષેપ કોણ એટલે ઉપર આવે, પણ એ જ અવક્ષેપ કોણ નીચે અહીંયા બની જાય 30° નો. કેમ કે અવક્ષેપ કોણ એ જ ઉત્સેક કોણ સરખું થઈ જાય, બરાબર. ઝેડ બને યુગ્મ કોણ છે, એટલે પેલો 30 નો ખૂણો બને તો આ પણ 30 નો ખૂણો બને. ત્યાર પછી બીજું વહાણ જોઈ, અહીંયાથી ઉપરથી દીવાદાંડી પરથી. અહીંયા કોઈ ભાઈ છે એ જોતા હશે અહીંયાથી, તો એ આ બીજું વહાણ જોઈ છે. તો બીજું વહાણ જોઈ તો અહીંયા ખૂણો બનાવે છે, આ ખૂણો બનાવે છે 45 નો. ખૂણો બનાવે છે 45 નો. જો અહીંયા 45 નો ખૂણો બનતો હોય તો અહીંયા પણ એ 45 નો ખૂણો બને. 45 નો ખૂણો બને. હવે દીવાદાંડીની ઊંચાઈ એ ફિક્સ છે 45 મીટર. આપણે શોધવાનું છે કે આ જહાજો એકબીજાથી કેટલા દૂર છે. આપણે શોધવાનું છે આટલું અંતર. આપણે શોધવાનું છે આટલું અંતર. તો એ બી આ પોઈન્ટને લઈ લઈએ, સી વાળું જહાજ, અને આ છે ડી વાળું જહાજ કે વહાણ, બરાબર. તો ત્રિકોણ પહેલો લઈએ એબીસી. એબીસી માટે ત્રિકોણ એબીસી માટે, જેમાં બી ખૂણો છે, બી ખૂણો છે કાટખૂણો, અને સી આપણો છે 45. તો tan 45° બરાબર, tan 45° બરાબર સામેની બાજુ AB, પાસેની બાજુ, એની પાસેની બાજુ આવશે B થી C. B થી C. tan 45 ની કિંમત તમે જાણો જ છો કે 1 વર્ગમૂળમાં 2, એટલે tan 45 હંમેશા 1 જ આવે. AB જે 75 મીટર છે, તો BC એકુ BC, તો BC પણ થઈ જશે 75 મીટર. એટલે આ અંતર આપણને મળ્યું એ 75 મીટર મળ્યું. હવે બીજો ત્રિકોણ લઈએ. બીજો ત્રિકોણ છે ત્રિકોણ ABD માટે. ABD માટે એમાં ખૂણો છે 30 નો, એટલે આપણે લેશું tan 30. શું લેશું? tan 30. tan 30 માં સામેની બાજુ A થી B, સામેની બાજુ કઈ છે? A થી B, અને પાસેની બાજુ એ થશે B થી D. B થી D. B થી D. તો tan 30 ની કિંમત શું આવે? tan 30 ની કિંમત યાદ કરો, 60, 30, 1, 2 વર્ગમૂળમાં 3. tan 30 સામેની બાજુ 1/વર્ગમૂળમાં 3. AB એ 75 મીટર આપણને આપેલું જ છે. જ્યારે BD તો 75 વત્તા DC થશે. 75 વત્તા શું થાય? DC. તો આ 75 વત્તા D થી C. 75 વત્તા D થી C. આને તમે X પણ ધારી શકો, તો 75 વત્તા X લખી શકો. 75 વત્તા X પણ લખી શકો. D થી C એ બે જહાજો વચ્ચેનું અંતર, એ જ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને મળશે DC, આ ક્રોસ ગુણાકાર કરીએ તો 75 વત્તા DC બરાબર 75 વર્ગમૂળમાં 3. 75 વર્ગમૂળમાં 3. તો હવે જોજો, અહીંયા DC જે છે એ આપણે માઇનસ કરીશું. DC બરાબર 75 વર્ગમૂળમાં 3 માઇનસ 75. કેમ કે અહીંયા પ્લસ છે, આ પ્લસ 75 છે, તો આપણે માઇનસ કરીશું. તો બંને માટે સામાન્ય નીકળે એ 75 વર્ગમૂળમાં 3 ઓછા 1. આ આપણું D થી C બે જહાજો વચ્ચેનું અંતર આવે, બરાબર. બે જહાજો વચ્ચેનું અંતર આ રીતે આપણે શોધી શકીએ. ચૌદમો દાખલો. 1.2 મીટર ઊંચાઈ વાળી એક છોકરી, એક છોકરી છે 1.2 મીટર ઊંચાઈ વાળી છોકરી છે. તો જમીનથી 82 મીટર ઊંચાઈ પર આવેલું છે એક બલૂન. જમીનથી 82 મીટર ઊંચાઈ પર આવેલું છે. જમીનથી 82 મીટર ઊંચાઈ પર આવેલું હોય તો 82 મીટર ઊંચાઈ પર આવેલું હોય તો છોકરીની ઊંચાઈ આપણે માઇનસ કરવી પડે. બલૂન આપણે જમીનથી એમાં 1.2 મીટર, આ 1.2 મીટર એમાં વધારે છે જમીનથી. જ્યારે આપણો ત્રિકોણ એની આંખ પાસેથી જ્યાંથી જોઈ છે ત્યાંથી બનશે, એટલે આપણે જે
હશે એ અહીંયાથી આપણે લેશું સામેની બાજુ, એટલે નામ આપી દઈએ આપણે એ બી સી ડી અને ઈ, એ બી સી ડી અને ઈ. એફ અહીંયા લઈ લઈએ, એફ આપણે એક પોઈન્ટ લેવો હોય તો લઈ શકાય, જી એચ ડી. તો આ રીતે આપણે લેશું. જેમાં હવે આપણે ઊંચાઈ આપણી સામેની બાજુ કેટલી હશે, એ થી બી કેટલી હશે, તો એ થી બી બરાબર અહીંયા આપણે બનશે એ થી એફ, જે જમીનથી અંતર છે એ 88.2 મીટર છે. એમાંથી આપણે માઇનસ કરીએ છોકરીની ઊંચાઈ જે છે બી થી એફ, બી થી એફ એ છોકરીની ઊંચાઈ છે 1.2 મીટર, એટલે અહીંયા આવશે 87 મીટર. શું આવશે? આપણા ત્રિકોણ માટે બાજુ બનશે એ બનશે આટલી, એ 87 મીટર બનશે. શોધવાનું છે કે એ છે જી થી એફ શોધવાનું છે, જી થી એફ શોધવાનું છે. અને આ અંતર આપણે શોધવા માટે આખી બાજુ જોઈશે, આખી બાજુ પણ આપણને જોઈશે. આખી બાજુ છે આપણે અહીંયા એફ થી લઈને ડી સુધી કે પછી બી થી લઈને ડી સુધી. બરાબર, તો બે ત્રિકોણો આપણે જોઈએ જેમાં 87 મીટર છે, આટલો ભાગ 87 મીટર છે અને આટલો ભાગ પણ આ 87 મીટર છે બંને ત્રિકોણમાં. હવે તો ત્રિકોણ નામ લખી દઈએ પહેલા, એ બી સી ડી લીધું છે આપણે, અહીંયા આપણે એફ લીધું છે અને અહીંયા આપણે લીધું છે જી, જેમાં આટલું અંતર છે 87, આ પણ અંતર છે, ત્રિકોણ માટે અંતર છે 87. તો પહેલો ત્રિકોણ લઈએ, ત્રિકોણ એ બી ડી માટે, ત્રિકોણ એ બી ડી માટે, એ બી ડી માટે આપણે સામેની બાજુ એનો ખૂણો આ બાજુ AB, સામેની બાજુ AB ને અહીંયા એની પાસે બાજુ B થી લઈને D સુધી, B ધારી લઈએ. તો આ બાજુને આપણે x ધારી લઈએ, અહીંયાથી અહીંયાનું અંતર છે x, અહીંયાથી અહીંયા સુધી અંતર છે x. તો tan 30 જેનું ગુણોત્તર આવશે, એ ગુણોત્તર તમે યાદ કરો, ગુણોત્તર આવે અને BD જે આપણે શોધવાનું છે. બી થી ડી એ BC પ્લસ આપણે x કરી દઈએ, BC પ્લસ x, બી થી સી એટલે આટલું અંતર છે એ બી થી સી છે અને ડી થી સી માટે આપણે લીધું છે x. તો અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો BC પ્લસ x બરાબર 87 વર્ગમૂળમાં 3. તો બી થી સી નું અંતર આપણને મળે એ મળે 87 વર્ગમૂળમાં 3 માઇનસ x અંતર આપણને મળે. હવે બીજું ત્રિકોણ લઈએ, બીજા ત્રિકોણમાં ત્રિકોણ ECD માટે, ECD માટે ECD માટે પણ આપણે tan લઈએ, પરંતુ અહીંયા ખૂણો છે 60 નો, ખૂણો છે 60 નો. તો tan 60 બરાબર સામેની બાજુ EC, E થી C અને પાસેની બાજુની C થી D
ડી. tan 60 એની કિંમત શું આવે? 60 હોય તો આ 60 આ 30 1 2 વર્ગમૂળમાં 3. તો tan 60 માટે આવશે વર્ગમૂળમાં 3 એ સામેની બાજુ છેદમાં 1. EC એ છે 87 અને C થી D જે આપણે ધાર્યું છે C થી D આપણે ધાર્યું છે x. તો અહીંયા આપણને x ની કિંમત મળે તો વર્ગમૂળમાં 3x બરાબર 87 એકુ 87. તો અહીંયા આપણને x મળશે 87 ના છેદમાં વર્ગમૂળમાં 3. અહીંયા પણ આપણે x શોધવાનો પ્રયત્ન કરીએ તો x ને અહીંયા શોધીએ. x નું સૂત્ર બનાવીએ તો x બંને માટે સરખું જ રહેશે. તો x બરાબર 87 વર્ગમૂળમાં 3 માઇનસ b થી c. આ પણ x નું સૂત્ર બન્યું. આ પણ x નું જ કિંમત આવી. બંનેને આપણે સરખાવીએ. નેક્સ્ટ પેજ પર આપણે બંનેને સરખાવીએ કેમ કે x તો બંને માટે સરખું જ છે. x છે એ છે 87 વર્ગમૂળમાં 3 87 વર્ગમૂળમાં 3 ઓછા છે આપણે જે શોધવાનું છે b થી c બે બલૂન વચ્ચેનું અંતર b થી c બરાબર બીજું x ની કિંમત છે એ છે આ 87 ના છેદમાં વર્ગમૂળમાં 3. 87 ના છેદમાં વર્ગમૂળમાં 3. હવે આ ક્રોસ ગુણાકાર કરીએ તો આનો ગુણાકાર થશે બંને સાથે. તો 87 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ઓછા BC અને વર્ગમૂળમાં 3 બરાબર આવે 87. 87 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 તો જવાબ થશે એનો 3 ઓછા BC વર્ગમૂળમાં 3 બરાબર 87. 87 ગુણ્યા 3 કરો તો 7 તારી 2101 વધી 2 અને 8 તારી 24 ને બીજા 2 એટલે 26 261 માઇનસ BC વર્ગમૂળમાં 3. 261 માઇનસ 87 પ્લસ છે તો માઇનસ કરીએ. આ 87 પ્લસ છે તો માઇનસ કર્યું અને માઇનસ BC છે તો આ બાજુ જમણી બાજુ જાય તો BC વર્ગમૂળમાં 3. 261 માંથી જો આપણે 87 માઇનસ કરીએ તો શું જવાબ આવશે? તો અહીંયા આપણે લઈએ 5 અને અહીંયા લઈએ આપણે 11 માંથી 7 કાઢો તો આવશે 4. 25 માંથી 8 માઇનસ કરો તો આવશે 17. 174 બરાબર BC વર્ગમૂળમાં 3. તો BC આપણને મળશે BC બરાબર 174 છેદમાં વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 એ છેદમાં છે ને દૂર કરવા હોય તો અંશ અને છેદ બંને વડે એનો વર્ગમૂળમાં 3 વડે ગુણાકાર કરો તો છેદમાં આવી જાય 174 છેદમાં 3 અને અહીંયા વર્ગમૂળમાં 3. 174 ને 3 વડે ભાગો 3 3 પંચા 15 બચે 2 અને અહીંયા 4 અને 3 અઠ્ઠા 24 તો આવશે 58 વર્ગમૂળમાં 3. આ આવશે B થી C નું અંતર. B થી C એટલે બે બલૂન વચ્ચેનું અંતર 58 વર્ગમૂળમાં 3 થશે. બે બલૂન વચ્ચેનું અંતર એ B થી C કે F થી G એ 58 વર્ગમૂળમાં 3 જેટલું થશે. બરાબર એ આ રીતે થશે 58 વર્ગમૂળમાં 3. જ્યારે આપણે કમ્પેર કરીશું તો આ રીતે આપણને B થી C નું અંતર મળશે. ચાલો જોઈએ નેક્સ્ટ. આપણો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો
એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. તો આ છે ટાવર અને આ છે માર્ગ. આ છે આપણો માર્ગ. હવે ટાવર તરફ અચળ ઝડપે આવતી એક મોટર કારના અવશેષ કોણનું માપ. અહીંયા એક મોટર કાર છે, એટલે આ મોટર કાર છે. આ મોટર કાર છે. હા, એ ખૂણો બનાવે છે. હા, 2 ટાયર, 4 ટાયર રોક. તો અહીંયા મોટર કાર છે. બે પેલી બાજુ હોય તો ના દેખાય ને, એટલે આ મોટર કાર છે. એ ખૂણો બનાવે છે 30 નો. 30 નો ખૂણો બનાવે છે. 30 નો ખૂણો નોંધે છે. અવશેષ કોણ નોંધે છે? એટલે ઉપરથી જોઈ છે ને ભાઈ. એટલે આ ખૂણો 30 નો બને છે, તો આ ખૂણો પણ 30 નો બનાવે છે. બરાબર. ઉપરનો અવશેષ કોણ 30 નો બનાવે છે, તો એનો ઉત્સેચ કોણ પણ 30 નો થશે. 6 સેકન્ડ પછી આ કારના અવશેષ કોણનું માપ 6 સેકન્ડ પછી, આ 6 સેકન્ડ પછી 6 સેકન્ડ પછી એના અવશેષ કોણનું માપ 6 સેકન્ડ પછી એના અવશેષ કોણનું માપ થઈ જાય છે 60. એટલે એ ખૂણાનું અવશેષ કોણ અહીંયા થઈ જાય છે 60, તો એનો ઉત્સેચ કોણ પણ થઈ જશે 60. અવશેષ કોણ ઉપર આવે એટલે અવશેષ કોણ 60 હશે, તો ઉત્સેચ કોણ પણ થઈ જાય છે 60. બરાબર. 6 સેકન્ડમાં અંતર કાપે છે. તો આ કારના અવશેષ કોણનું માપ 60 થાય છે. તો હવે કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? આ કારને અહીંયાથી અહીંયા સુધી ટાવર સુધી પહોંચવાનું છે, તો સમય કેટલો લાગશે એ શોધવાનું છે. તો ધારો કે કાર x કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે દોડી રહી છે. બરાબર. અચળ ઝડપે દોડી રહી છે. તો આપણે અહીંયા સમય આપ્યો છે, તો આપણે જો એનું અંતર શોધવું હોય તો અંતર બરાબર અંતરનું સૂત્ર શું બનશે? ઝડપ ગુણ્યા સમય. ઝડપ ગુણ્યા સમય. તો અંતર અહીંયા કેટલું કાપ્યું હશે એ જો. તો ઝડપ છે x કિલોમીટર, જ્યારે સમય છે 6 સેકન્ડ. એટલે એને અંતર કાપ્યું હશે, એ અંતર 6x જેટલું અંતર કાપ્યું હશે. બરાબર. હવે ત્રિકોણ લઈ લઈએ, જેમાં a b આ c, a b c અને d પોઈન્ટ છે. હવે આ કાર 6 સેકન્ડ પછી અહીંયા આવી જાય છે. કાર આવી જાય છે અહીંયા 6 સેકન્ડ પછી. બરાબર. હવે 6 સેકન્ડ પછી અહીંયા આવી જાય, તો આ અંતર b થી c નું અંતર એને કેટલાક સેકન્ડમાં કાપ્યું છે એ આપણે શોધવાનું છે. બરાબર. હવે આપણે બંને ત્રિકોણમાં શોધવાનો પ્રયત્ન કરીએ કે અંતર કેટલું કપાયું હશે. તો ત્રિકોણ લઈ લઈએ. પહેલો ત્રિકોણ લઈએ આપણે ABC માં. ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માટે, ત્રિકોણ ABC માટે ખૂણો બને છે 60 નો, એટલે tan 60. બરાબર. સામેની બાજુ એટલે કે ટાવર અને છેદમાં પાસેની બાજુ એ છે B થી C. tan 60 ની કિંમત વર્ગમૂળમાં 3/1. AB ટાવરની ઊંચાઈ જે આપણે શોધવાની છે, BC એને આપણે BC રાખીએ કે પછી અહીંયા ગુણાકાર કરી નાખીએ? તો અહીંયા સમય અને t લઈ લઈએ આપણે. સમયને શું લઈ લઈએ? t. અને ઝડપને લઈ લઈએ x. તો x અને t બનશે. x અને t બનશે. x અને t, કેમ કે આપણે t શોધવાનો છે ને, એટલે સમય અહીંયા આપ્યો નથી આપણને, એટલે આપણે અહીંયા લઈ લઈએ
આ બંનેનું અંતર કેટલું કપાયું હશે? અહીંયા જોજો, મેં x અને t કેમ લીધા? તો x શું છે? ઝડપ, અને t શું છે? એ સમય. t શું છે? સમય. સમય અને ઝડપનો ગુણાકાર કરો તો તમને મળે શું? અંતર. શું મળે? અંતર. એટલે આ b થી c શું છે? અંતર જ છે ને અત્યારે તો, એટલે x t જેટલું અંતર હશે. તો એ આપણે લઈ લઈએ અહીંયા x અને t જેટલું. તો ab ક્રોસ ગુણાકાર કરીએ તો ab એકુ ab બરાબર વર્ગમૂળની અંદર 3 અને x અને t નો ગુણાકાર તમને મળશે. આ ab ની ઊંચાઈ, ટાવરની ઊંચાઈ મળી. એવી જ રીતે બીજો ત્રિકોણ લઈએ. બીજો ત્રિકોણ છે એ છે, બીજો ત્રિકોણ છે ABD માં. બીજો ત્રિકોણ કયો છે? ABD. ABD માં ત્રિકોણ ABD માં D માટે એમાં ખૂણો કેટલાનો બને છે? 30 નો. ખૂણો કેટલાનો બને છે? 30 અંશનો. સામેની બાજુ કઈ બનશે? AB. સામેની બાજુ કઈ બને? AB. અને tan 30 ની પાસેની બાજુ કઈ બનશે? B થી D. B થી D. tan 30 ની કિંમત સામેની બાજુ આવે 1, પાસેની બાજુ આવે વર્ગમૂળમાં 3. AB જે અત્યારે આપણે અહીંયા શોધ્યા છે વર્ગમૂળમાં 3 x અને t. BD કેટલું હશે? બોલો છો. BD કેટલું હશે? 6 સેકન્ડ છે, અહીંયા 6 સેકન્ડ છે ને, તો BD આપણું 6 સેકન્ડ એ સમય છે. ઝડપ કેટલી છે? x, તો એ હશે 6x. કેટલું હશે? આ કેટલું હશે? 6x. તો આપણે 6x વત્તા આખું અંતર કેટલું થશે? આખું અંતર 6x વત્તા xt. આખું અંતર કેટલું થશે? 6x વત્તા x અને t. ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 6x વત્તા xt બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા આ વર્ગમૂળમાં 3. આ બેનો ગુણાકાર અહીંયા એક સાથે ગુણાકાર કરીએ તો છેદ જે છે એ સેમ જ અહીંયા આવી જશે. જ્યારે વર્ગમૂળમાં 3 અને x અને t. અહીંયા 6xt વત્તા xt 6x વત્તા xt બરાબર 3x અને t. xt આપણને અહીંયા મળ્યું છે, તો 6x બરાબર 3xt માઇનસ 1xt. 6xt બરાબર માઇનસ કરીએ તો આપણને મળશે 3 માંથી 1xt માઇનસ કરીએ તો મળે 2x અને t. હવે 2xt મળ્યા, તો હવે આપણે શોધવાનું છે t. શોધવાનું શું છે? t. તો 6x ના છેદમાં લખીએ 2x બરાબર મળે આપણને એકલા t. આ t ને આ 2x ને લઈ લીધું ભાગાકારમાં, તો t બરાબર આવશે કેટલા આવશે? 3 સેકન્ડ. સમય છે એટલે 3 સેકન્ડ લાગશે. બરાબર. તો આ અંતર અહીંયા જ્યાં 60 નો ખૂણો બનાવે છે ત્યાંથી લઈને એ ટાવર સુધી આવતા 3 સેકન્ડ લાગશે. કેટલી સેકન્ડ લાગશે? 3 સેકન્ડ લાગશે. જ્યાં 60 નો ખૂણો બનાવે છે 60 ના અવષેદ કોણ કે ઉત્સેદ કોણથી ટાવર સુધી આવતા 3 સેકન્ડ લાગશે. તો અહીંયા આપણું 9.1 નું સ્વાધ્યાય સમાપ્ત થાય છે. નવા એક વિડીયોમાં ફરી મળીશું નવા એક ચેપ્ટર સાથે. તો આભાર અને થેન્ક યુ. અને સાથે સાથે અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઈક અને ફોલો કરતા રહો અને નવું શીખતા રહો. આભાર, થેન્ક યુ.